જો તમે એનઆરઆઈ છો તો ફેમા અને આરબીઆઈના નિયમ તમારા દરેક ફાઇનાન્શિયલ ડિસિઝનને અસર કરી શકે છે. પછી ભલે ને ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ હોય, પૈસા મોકલવાના હોય કે પછી પ્રોપર્ટી ખરીદવાનું હોય, આ નિયમોને ના સમજવું ખાલી ભૂલ જ નહીં પણ ઘણું મોંઘું સાબિત થઈ શકે છે. પેનલ્ટી, લીગલ નોટિસ અને ત્યાં સુધી કે એકાઉન્ટ ફ્રીઝ પણ થઈ શકે છે. તો એટલે જ આજે અમે આ સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છીએ, જ્યાં અમે તમને એ નિયમો વિશે ઇઝીલી સમજાવી તો દઈશું જ, પણ કહીશું કે કેવી રીતે આ નિયમો કામ કરે છે, જેનાથી તમે બિંદાસ રહીને તમારા પૈસા મેનેજ કરી શકો. તો સૌથી પહેલા વાત થશે ફેમાની. ફેમાનો મતલબ છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ફેમા ભારત સરકારનો એવો કાયદો છે જેને આરબીઆઈ લાગુ કરે છે. એનો હેતુ એ છે કે ઇન્ડિયામાં વિદેશી કરન્સી અને વિદેશી ટ્રાન્ઝેક્શનનું એક નક્કી ફ્રેમવર્ક થાય. સીધી ભાષામાં જો તમને કહીએ તો જો તમે ઇન્ડિયાની બહાર રહીને ઇન્ડિયામાં પૈસા લાવી રહ્યા છો કે પછી બહાર લઈ જઈ રહ્યા છો કે પછી ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, તો ફેમામાં કહેવાયું છે કે એ કેવી રીતે અને કેટલી લિમિટમાં હોવું જોઈએ. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ બધા ટ્રાન્ઝેક્શનનું રેગ્યુલેટર છે. આરબીઆઈ નક્કી કરે છે કે એનઆરઆઈ કયા પ્રકારના બેંક એકાઉન્ટ ખોલી શકે છે. એટલે કે એનઆરઆઈ એકાઉન્ટ ખોલી શકે છે, એનઆરઓ એકાઉન્ટ ખોલી શકે છે કે પછી કોઈ અલગ. આ સિવાય વિદેશથી આવનારા પૈસા રૂપિયામાં કેવી રીતે કન્વર્ટ થશે, પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ માટે શું નિયમો છે અને કયા ટ્રાન્ઝેક્શન્સ પર પ્રતિબંધ છે, એ આરબીઆઈ નક્કી કરે છે. દર વર્ષે આરબીઆઈ અપડેટેડ સર્ક્યુલર નીકળે છે અને એનઆરઆઈએ એને ફોલો કરવું જરૂરી છે, કમ્પલસરી હોય છે. હવે આપણે એનઆરઆઈ એકાઉન્ટ વિશે જાણી લઈએ તો એમાં બહારથી આવનારા પૈસા રાખવામાં આવે છે. બધા જ પૈસા ટેક્સ ફ્રી છે અને પાછા ફોરેન પણ મોકલી શકાય છે. આ સિવાય ઇન્ટરેસ્ટ પણ ટેક્સ ફ્રી હોય છે. હવે વાત કરીએ એનઆરઓ એકાઉન્ટ વિશે, તો એમાં ઇન્ડિયામાં કમાવામાં આવેલી ઇન્કમ આવતી હોય છે. જેમ કે ભાડું હોય છે, ડિવિડન્ડ હોય છે, તો અહીંથી વિદેશ પૈસા મોકલવાની પણ એમાં લિમિટ હોય છે. જેમ કે વર્ષમાં મેક્સિમમ $1 મિલિયન તમે મોકલી શકો છો, એ પણ ટેક્સ ચૂકવ્યા પછી જ. હવે જુઓ કે ફેમા હેઠળ એનઆરઆઈ કેટલાક લિમિટેડ સેક્ટર્સમાં ઇન્વેસ્ટ કરી શકે છે. સૌથી પહેલું જે સેક્ટર છે એ છે શેર બજાર. એમાં પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ ઇન્વેસ્ટમેન્ટ પોસિબલ છે. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડ, બેંક, એફડી, કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી, આ બધામાં એનઆરઆઈ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. પણ ખેતીની જમીન, ફાર્મ હાઉસ અને પ્લાન્ટેશન લેન્ડ એનઆરઆઈ ના ખરીદી શકે. ખાલી ગિફ્ટ કે પછી ઇનહેરિટેન્સથી જ એનઆરઆઈને એગ્રીકલ્ચરલ લેન્ડ મળી શકે છે. વિદેશથી ઇન્ડિયા પૈસા મોકલવા પર કોઈ લિમિટ નથી હોતી, પણ ડોક્યુમેન્ટેશન ક્લિયર હોવું જોઈએ. તો એનઆરઓ એકાઉન્ટથી વર્ષમાં $1 મિલિયન સુધીના વ્યવહારો પોસિબલ છે અને ટ્રાન્ઝેક્શન બેંકમાં ડિક્લેર કરવા ઘણા જરૂરી હોય છે. નહીતર ફેમાની અંડરમાં એનઆરઆઈ પર પેનલ્ટી અને કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. ફેમા અને આરબીઆઈ ટ્રાન્ઝેક્શનના નિયમો બનાવે છે, પણ ટેક્સની વાત ઇન્કમ ટેક્સ એક્ટમાં આવે છે. એનઆરઆઈએ ફક્ત ઇન્ડિયામાં જ કમાયેલી ઇન્કમ પર ટેક્સ આપવાનો હોય છે. જેમ કે રેન્ટથી જે ઇન્કમ હોય છે એના પર ટેક્સ ભરવાનો હોય છે, એફડી, વ્યાજ કે પછી ડિવિડન્ડ હોય છે એના પર ટેક્સ આપવાનો હોય છે. વિદેશની ઇન્કમ પર ઇન્ડિયામાં ટેક્સ નથી લાગતો, એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે. તો જો તમે એનઆરઆઈ છો તો તમે સાચા એકાઉન્ટ ટાઈપને પસંદ કરો અને એને સરખી રીતે મેનેજ કરો. મોટા ટ્રાન્ઝેક્શનની પહેલા બેંક કે પછી ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ લેવી. આરબીઆઈ અને ફેમાના નવા અપડેટ પર હંમેશા ધ્યાન રાખવું. દરેક ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ રાખો અને ડોક્યુમેન્ટેશન બહુ સિક્યોર રાખો. નહીતર જો તમે કોઈ ખોટું ટ્રાન્ઝેક્શન કરો છો કે પછી ટ્રાન્ઝેક્શન છુપાવવાનો પ્રયત્ન કરો છો તો એ ફેમાળ વાયોલેશનની અંડરમાં આવે છે અને તમારા પર પેનલ્ટી પણ લાગી શકે છે અને કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. ફેમા અને આરબીઆઈના નિયમો તમને રોકવા માટે નહીં પણ સુરક્ષિત રાખવા માટે હોય છે કે જેનાથી તમારા પૈસા લીગલ, ટ્રાન્સપરન્ટ અને પ્રોટેક્ટેડ રહે. સાચી ઇન્ફોર્મેશનની સાથે તમે ખાલી પરેશાનીઓથી જ નહીં બચો, પણ તમારી જે ઇન્કમ છે અને તમારું જો ઇન્વેસ્ટમેન્ટ છે એને તમે વધારે સ્માર્ટલી મેનેજ કરી શકશો. તો અહીંયા તમને કહી દીધું કે કેવી રીતે ફેમા અને આરબીઆઈ એનઆરઆઈના જે ટ્રાન્ઝેક્શન હોય છે એને મેનેજ કરવાનું કામ કરે છે. એમના માટે નિયમો બનાવે છે અને તમને બંને વચ્ચેનો ફરક પણ અહીંયા કહી દીધો. એટલે જો તમે એનઆરઆઈ છો અને વિડીયો પસંદ આવ્યો હોય, જાણકારી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. એનઆરઆઈ 360 એટલે કે એનઆરઆઈ રિલેટેડ દરેક નાની મોટી અપડેટ, ભલે ફાઇનાન્સથી રિલેટેડ હોય કે કલ્ચરલ, એ દરેક અપડેટ અમે તમને આપતા રહીશું. ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.